પાદરામાં પ્રસૂતિ બાદ યુવતીનું સારવાર દરમિયાન મોત, પરિવારજનોના ગંભીર આક્ષેપ। પાદરાના લુના ગામની એક યુવતીનું પ્રસૂતિ બાદ તબિયત લથડતા સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે। પરિવારજનોના જણાવ્યા મુજબ યુવતીની શરૂઆતની સારવાર પાદરાની કિમિત હોસ્પિટલ ખાતે કરવામાં આવી હતી। ત્યારબાદ તબિયત વધુ લથડતા તેને વડોદરાની જ્યુપિટર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। પરિવારના જણાવ્યા મુજબ યુવતીની બંને હોસ્પિટલમાં મળી 33 દિવસથી વધુ સમય સુધી સારવાર ચાલી હતી, પરંતુ લાંબી સારવાર બાદ તેનું મોત થયું હતું। યુવતીના મોતને લઈને પરિવારજનો દ્વારા પાદરાની કિમિત હોસ્પિટલમાં આપવામાં આવેલી શરૂઆતની સારવાર અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા છે અને તબીબી બેદરકારી થઈ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। જો કે આ આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી અને સમગ્ર મામલે તબીબી તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થઈ શકશે। યુવતીના મોત બાદ પરિવારજનો દ્વારા કિમિત હોસ્પિટલ ખાતે હોબાળો કરવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે। પરિવારજનો સમગ્ર મામલે યોગ્ય તપાસ અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। આ મામલે હોસ્પિટલ તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી છે કે કેમ તેની માહિતી હાલ ઉપલબ્ધ નથી, તેથી તબીબી બેદરકારી અંગેના આક્ષેપોને અંતિમ હકીકત તરીકે નહીં પરંતુ પરિવારજનોના આક્ષેપ તરીકે જોવામાં આવે। મારું નામ વિક્રમ છે। આજે મારી વાઈફને આજે 36 દિવસ થયા છે। આજે આ કેમિત હોસ્પિટલમાં એને સીઝર કરવા લાવ્યો હતો। હું એને લાવ્યો, સીઝર કર્યું, એને 4 વાગે સીઝર કર્યું। એને હોજે કે એમ કે ખેંચાઈ એમ લાવ્યા કે ખેંચાયા પછી કે એને રૂપમણી અહીં આપણે વિરમ જેઠવામાં લઈ ગયા તાત્કાલિક। એને તાત્કાલિક લઈ જાય વિરમ જેઠવામાં, એને હંગરી નહીં એટલે એમને તાત્કાલિક અમને એવું કીધું કે એને બીજે ખસેડવી પડશે કે, અને અમારી જોડે એવી ટસાટસી કરી કે આ માણસને તમે લઈ જાઓ, અમારી કોઈ જવાબદારી નહીં કે। અમને પહેલાં આવી અમને ધમકી આલી કે આ માણસને એમ તમે લઈ જાઓ, આની ગેરંટી કોઈ નહીં કે અમારી જોડે। અમે એવી રીતે બહુ બહી અમે 2-2.5 કલાક એવી ચાલી। અમે જઈને અરજી મૂકી પોલીસ સ્ટેશનમાં સાહેબ આવ્યા તો કે અત્યારે આ બધી એ ના કરીશ કે અત્યારે તું તારા બૈરુંનો જીવ બચાવવા તું કર કે ના, જે હોસ્પિટલમાં જ્યુપિટરમાં ગયા છે તું ત્યાં આગળ લઈ જા કે। અમે એમનું માનીને કે અમે એમનું માનીને અમે કીધું કે હા કોઈ વાંધો નહીં, તમારે ત્યાં આગળ યોગ્ય લાગતું હોય તો તમે ત્યાં આગળ લઈ લો। અમે પણ નહીં લીધી। કેતનભાઈ એમના પોતે એમને ગાડીમાં લઈ અને કેતનભાઈ પોતે ત્યાં આગળ આવ્યા। કેતનભાઈ કોણ છે? કેતનભાઈ ડૉક્ટર છે, આજે સીઝર કરનારો ડૉક્ટર જ છે। પહેલા કયા દવાખાનામાં હતા? કયા દવાખાનામાં? પહેલા કેમિત હોસ્પિટલમાં હતી મારું બૈરું। જે સીઝર કર્યું એના દિવસે એને આ ઉથાલો વાગ્યો, એને એકદમ આ કે ખેંચાઈ આવું થયું। એ દિવસથી એ પછી એના દિવસે રાત્રે જ્યુપિટરમાં લઈ ગયા। જ્યુપિટરમાં 36 દિવસથી અત્યાર લગીને એને આ ખૂચી કરી ખોલી એ ખરું, પણ હજુ એને માણસ નહીં ઓળખ્યો કે કંઈ વાત નહીં કરી કે મોઢામાં શબ્દ નહીં બોલી 36 દિવસ લગીને, અને આજે છેલ્લે આજે એને મૃત્યુ પામ્યું છે। આજે કયા દવાખાનામાં તમે આજે આંદોલન કરો? આજે જ્યુપિટર હોસ્પિટલમાં અને અત્યારે આપણે કેમિત હોસ્પિટલમાં। હા, કેમિત હોસ્પિટલ। કેવી રીતે મૃત્યુ પામ્યા એવું કંઈક તમને કંઈ જાણહાનિ થઈ કે ડૉક્ટર મારી એમ યાદ કેવી છે કે ડૉક્ટર એમ કહે છે કે મારી કંઈ ભૂલ જ નહીં, ભૂલ નથી, કંઈ ભૂલ જ નથી એમ કહે છે, અમોને એવું કહે છે। પણ ડૉક્ટરની ભૂલ ના હોત, ડૉક્ટર મારી વાત કરું, એક ફેર મારી જો 50 રૂપિયા નહોતા, મને 50 રૂપિયા માટે દવા નથી આપી આ ડૉક્ટરે। આજે મારા બૈરુને 7.5 લાખ રૂપિયાની દવા થઈ, કેમ ના ડૉક્ટરે ભોગ્યા? બોલો, એમની ભૂલ વગર એને ભોગવ્યા છે 7.5 લાખ રૂપિયા। જે દવાખાનામાં હતા ત્યાંથી પછી આ ડૉક્ટર જે આ દવાખાનામાં રિફરલ કર્યા, શું તમને આ જાણહારી કરી હતી? કશી એવી જાણહારી કરી નહીં કે એને અચાનક ખેંચાઈ, બસ આવી જ જાણહારી કરી। અમારી માંગણી એક જ છે કે આ કેમિત આજે મારી જોડે આ થયું છે, કાલે કોઈ બીજાની જોડે થાય નહીં, અને અમારું માણસ મારું જેવું માણસ જો એને 7.5 લાખ રૂપિયા કર્યા છે, 7.5 લાખ રૂપિયા એને ત્યાં આગળ ભર્યા છે। હું 25 લાખ રૂપિયા ભરું, મારું બૈરું ઊભું કરી આલો હેડો મને। જો મને એક જ દબકાણી આલો છે કે મેં 7.5 લાખ રૂપિયા મેં ભર્યા છે કે એને ભૂલ વગર એને ભર્યા, એને કંઈ ગુનો હશે તો એને ભર્યા છે ને, કંઈ એનાથી કંઈક ભૂલ થઈ હશે એટલે ભર્યા છે ને। કંઈ એમનામ તો કોઈ અત્યારે આ જમાનામાં કોઈ 10 રૂપિયા પણ નહીં આલે। આ જમાનામાં કોઈ અત્યારે માણસ, હું મારો પોતાના માણસ છું, હું 100 રૂપિયા માગીશ તો મારો માણસ મને નહીં આલે। અત્યારે એ જમાનો છે, તાને 7.5 લાખ રૂપિયા કોઈ નોની રકમ નથી, કંઈ એને ભૂલ વગર એને 7.5 લાખ રૂપિયા આલ્યા છે, અને એની ગાડીમાં લઈ ગયો ને એ પોતે લઈ ગયો। અને એ અત્યારે મને એમ કહે છે કે મેં આ તમે ગરીબ હતા ને દયા માટે મેં આ તમને 7.5 લાખ રૂપિયા ટેકી કરી। કયા ડૉક્ટરે એવું કીધું કે 7.5 લાખ રૂપિયા હું આલું? કેતન સાહેબે કીધું મને કે મેં ભર્યા ત્યાં આગળ એમ કીધું। ડૉક્ટર જે કેમિત ડૉક્ટર હતા તે કેવી રીતે 7.5 લાખ રૂપિયા ભર્યા? આજે ઉમાણી જે અત્યારે લગીને મારી બૈરીની અત્યારે 36 દિવસની ટ્રીટમેન્ટ ચાલી ત્યાંની
આપનો પરિચય? પરિચય મારું એક જ કેવું છે. આપનું નામ? મારું નામ વિક્રમ છે. હું એનો ઘરવાળો છું. એનો પતિ છું. મારું ગામ લુના છે. આવી રીતે બધી ટહાટહી ચાલતી હતી, આમ થતી હતી. મકુ સાહેબ કાલ 3 દિવસને અમારા આવી બધી ચાલે છે કે મકુ સાહેબ અમારા બૈરું નામ આવું કશું છે નહીં, તમે મને સાચું કહી દો. સાહેબ કે બધી રીતે સારું છે, કંઈ ચિંતા કરે છે નહીં, પણ ગંભીર હાલત છે. અમોને વચ્ચે સારું પણ થઈ ગયું, આંખ પણ ખોલે, બધું ખોલે. ડૉક્ટરે મને કેવી છાતી ઠોકીને કીધું જુપિટરવાળાએ કે આ બેનને હવે અહીં ચાલતી મોકલવાની છે, કે છાતી ઠોકીને મને એવું કીધું. કયા ડૉક્ટરે એવું કીધું કે ચાલતી મોકલવાની? આપણે અંદર જુપિટરવાળાનું નામ તો ભૂલી ગયો છું, પણ એને મુલાકાત કરાવીશું, તું જઈને મુલાકાત કરાવીશ. એવું પણ થયું, પણ એને 2-3 દિવસ પછી આવો ઉથાલો થયો. પણ એમને ખબર હોય કે ના હોય, એને ખબર હોય કે આ કંઈક એને ફરી ખેંચ આવે, એવું કોઈ જીવનમાં એને થયું નહીં. ભલે એના મા બાપ એને નાનાથી મોટા કરી મારાથી આવી, પણ કોઈ જીવનમાં એને આ બનાવ એની જોડે બન્યો નહીં. પણ આ સીઝર કર્યા પછી આ બનાવ બન્યા પછી પણ એને આ ચાલુમાં આ દુઃખમાં વધારે એને દુઃખ પાહું પેદા થયું. અને એ દુઃખને લઈને આજે મારું બૈરું મૃત્યુ પામ્યું છે. અને અત્યારે મારું નામ વિક્રમ છે. અને અત્યારે એનું છોકરાનું ધણી